ભાવનગર પેરોલ ફરલો સ્કોડનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન મળેલી બાતમીના આધારે પીપરલા ગામ નજીક હોટેલ સામે ઊભેલી કારની તલાશી લેતા તેની ડીકીમાંથી ઇંગ્લિશ દારૂની 78 બોટલ મળી આવતા પોલીસે કાર સહિત કુલ ₹6,41,468ના મુદ્દામાલ સાથે હરપાલસિંહ મહિપતસિંહ ગોહિલ, હિરેન ઉર્ફે કડી યોગેશભાઈ મંગિયા અને હર્ષદભાઈ શામજીભાઈ સરવૈયા નામના 3 શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે પેરોલ ફરલો સ્કોડના સ્ટાફે સોનગઢ પોલીસ સ્ટેશનમાં હરપાલસિંહ મહિપતસિંહ ગોહિલ, હિરેન ઉર્ફે કડી યોગેશભાઈ મંગિયા, હર્ષદભાઈ શામજીભાઈ સરવૈયા, દમણ રહેતા અર્જુનભાઈ કુશવાહ, અભિમન્યુ ઉર્ફે અભિષેક અને સહદેવસિંહ મહિપતસિંહ ગોહિલ સહિત 6 શખ્સોની વિરુદ્ધમાં ગુનો નોંધાવી બાકી રહેતા 3 આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી।